પેલા છે ને આદિ કે હા એટલે એક બધે હું લઈ જાઉં બરોબર. આટલા ભૂંગરા છે મારા ભાઈ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું આજના એક નવા વ્લોગની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો. આજનો વ્લોગ ચાલુ કર્યો છે સીધો ગાડીમાં અને આજે આપણે જઈએ છીએ શાંતાબાના ઘેર અને તો જઈને મસ્ત ખાવાનું બનાવીએ કારણ કે સાંજનો ટાઈમ થયો છે તો આપણે વિચાર એવો કર્યો કે આપણે તો ખાઈ લઈએ અને શાંતાબાનો હોદ ના પોળનું ટંકનું કોઈ બનાવવું ના પડે એટલે હું બેવાનું ભેગું થઈ જાય ખાવાનું. ગાઈ જો ઘેરથી બધો સામાન લીધો છે કારણ કે શિયાળો ચાલે છે એટલે શિયાળામાં મસ્ત બનાવીએ ખાવાનું. અને ગાઈઝ બીજી એક જબરજસ્ત ગુડ ન્યૂઝ ગુડ ન્યૂઝ છે અને એમાં મારા ભાઈ એવું છે કે વિક્રમભાઈની આઈડી પાછી આવી ગઈ છે, વિક્રમસિંહ ઠાકોર 9837 કે જેની ઉપર 1,83,000 ફોલોવર છે એટલે એક આઈડી તો પાછી આવી ગઈ છે ભાઈ. અને એ આઈડી અમે વિક્રમભાઈને જ આલી દીધી છે. કીધું તમારે જાતે અંદર બધી રીલો બનાવી અને મૂકવાની. એમ તો અમે બધા રીલ બનાવી જ આલ્યું પણ તમારે જાતે અંદર મૂકવાની. એમ ચકુરી મારતી રીહોણી હતી. ચકુ તું મારતી રીહોણી હતી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આમ કમ્પ્લીટ થઈ ગઈ એમ. હા સરસ. બાબુની દાઈ છે ચો જવાન તારથી દુબઈ લે મુંબઈ ની દુબઈ ની દુબઈ હોય પાછું. હા ગાઈસ ઓટોમેટિક ગાડી જોવા મળી છે. જુઓ કોઈ ડ્રાઈવર નહીં, ડ્રાઈવરલેસ ગાડી કહેવાય મને. બચ્ચીને હોવ લે સમી ઉઠી તો ઊંડા બચ્ચી ફાઇનલી આવી ગયા છીએ બાવસર શાંતાબાના ગામમાં. તો લેહડો બધું પેલા સામાન લઈ લઈએ આપણે અહીંથી. એ બાદ છે સામાન બધું કેટલા સામાન છે બાદ છે એ બાજુ સ્પેશિયલ શીરો બનાવવા માટે બધી સામગ્રી લાયા છે. ઘણા દિવસો પછી આવ્યા છીએ એટલે બા તો મારા ભાઈ આજે જોઈને ખુશ થઈ જવાનો છે એકદમ. જો આજ તો ચકુડી લાયા છીએ ડેનિશ ને બુન અને બા તો શાંતિથી બેહ્યા છે. બાહુ કોમ ચાલે છે. જય માતાજી. મેલો લે ખાટલા પર. તો ગાઈસ પેલા બધું સાફ કરવું પડશે. લોગ ગાઈ જોવા ભાવજી ખાઈ ગયો છે. ચોરી કર્યું છે આ બધી. આજે શીરો બનાવવાનો તો બા આજે બાને ખવડાવીએ શીરો શિયાળાનો લહલો હતો ચોખ્ખાજીનો. અને વિકોજી બનાવી ઘેર ખીચડી બરોબર. આપણે આજે બાના ઘેર બનાવવાનું છે મસ્ત લહલહતો શીરો સાથે ખીચડી બનાવવાની છે અને ઘેર બનાવવાની છે. લેડો આપણે ઘેરથી ગોળ લાયા છીએ તો પેલા ગોળને મસ્ત કાતરી નાખીએ. અને આ ચકોરી તો બધી એમ ખાઈ જાય છે. અલી શું કરશે ચકોરી હમણાં તરવાન છે ને તરીને ખા પણ મજા આવે. ખબરી તરીને મજા આવે એમની ખાઈ જા. અલે આ ગુજરાતી કે એ તરીને ખાવાની છે તરીને દોધ પડી ના એમ કર્યા ના તે. તો ગાઈઝ જુઓ આપણે ગોળ કાતરવાનું ચાલુ કરી દીધું છે. અને ગાઈઝ આ બાદ ફેવરો ગાઈઝ જુઓ હું શો ખાતો હોઉં છું જોયું. હા એટલે કેમેરામેન શો ખાધે દેખાય નહીં દેખાતા અમારી પાસે દેખાય છે. આજે ઝૂમ તો કરો. હા શો ખાતો હોય જુઓ. ચકુરી શું કર્યું છે એ ચકુ શું કરે છે? બાને મળી તું બા તબિયત પાણી કેવું છે કયો કમ્પ્લીટ છે ને? હવે તો શરીર છે એટલે બીતા તો ખરું હતું. હું થયું તું બાંધે એક 5 માણસો આવ્યા હતા. હા તો કપડા પહેરીને આવ્યા તેમ કે હા હા બાપુ નહીં હાવ કાકા હા એ કાકો કે તમને કોણ ખાવા આવે છે? મેં કોઈ આલો તે બિસ્કીટ ખાઈ. બરોબર. પછી કે તમારે કોઈ નહીં એ કંઈ ગામમાં બધા છે ખાસે જણા ના આવે 5 જણા. ખીચડી બનાવવા માટે મેં સરસ મજાની ડુંગળી કાપી છે પ્લસ બટાકા પ્લસ બધી દારૂ અને ભાત મેં ધોયા છે. ખીચડી ધોઈશ મતલબ ચોખા ધોયા છે. ચોખા ધોયા છે. ચકલા કોઈથી બાજ ન બને યાર. તો બનાવાય છે લે. બાકી આ બાજુ જો તપેલું બળી ના જાય ને કરાયું એના માટે નેસર બધી માટી સોંપી દીધી છે. ફર્સ્ટ ટાઈમ હું બનાવવાનું છું ગુજરાતી દેશી શીરો. બહુ મજા છે ભાઈ દેશી શીરો બનાવતો ભાવ શીરો તો ખાય ભાવ બનાવતો હે બનાવતો ભાવ તો તમને નહીં ખાતું
મને ઓછો ફાવે મેં તો બનાવી અમારી ઓછો ફાવે છે ને શીરો બનાવતા ને અમે ખીચડી બની જાય. એન્ટી રસોઈયો છે એન્ટી રસોઈયો કહેવાય રસોઈયો ચેન્જ કરી નાખ્યો છે મારી જગ્યાએ બાન બેહાડવાનો અને બા બનાવી શીરો એવું કહેવાય છે કે બધો 80-90 ની ડોહીઓ હોય ને હાર્દિક હા દાદી ને બા બધા હોય ને ઈવનમાં તારું ભાવ ખબર છે શીરો ભાવ અને હુખરી હુખરી શીરો ને લાડવા ને રીઝન છે દોત ના હોય મોઢામાં ડોત ના હોય અને સીધું મોઢા મેલે ઉતરી જાય મોય નહીં કોઈ હે આપણે સીધા કેવો બન્યો હતો મજા આવી નહીં કોઈ ખાવાની આ છોકરાઓ મેં મગાય તો અરે બહુ મજા આવી ખાવાની હે નહીં કોઈ હા ખાસી દીધી મેં કીધું તમે ના આવ્યા ભાઈ કોઈ નહીં અને ખાસો છોકરો જમતો ખાસું વધ્યું હતું ગાઈસ ચકુરી ખોવાની છે અમારા હંગાતી આવી અમારા પત્રીજી એટલે વાયું કરું તું હા તું હંતાઈ હંતાઈ નું કરશે એટલે ખોઈ છે હંતાઈ રમતી હતી સારું હેતા તું ગાઈસ જુઓ નોરિયું ખાવા માટે આવી છે ખીચડી ખાય છે મસ્ત તો લેહડો ગાઈસ તપેલી ગરમ થઈ ગઈ છે તો મોયમ આપણે જી નાખીએ હરિઓમ बढ़िया अमूल घी શુદ્ધ ગાય કા દેશી ઘી और देसी गाय का शुद्ध घी અરે है बा શ્રીરામ ઘોર આવો हाँ પણ એ ગરમ પાણી જુદું કરવું પડશે बराबर ती मम्मी क्या तो मारे पानी नाखे पानी गरम थाय પણ ઘીના અંદર પાણી ना ना पानी ना अंदर घी ना होत ना પેલી સફેદી લાવો ગરમ કરી आजू हार दिक्यो आ मोन तो नहीं आ भाई है ना मोन तो नहीं ना काई बहुत बगड़ी ગોળ નાખી દે गाइस मुझे हमारे एडवांस में पानी दे અને दे થોડું બીજું નાખવું बाप तो मजे रुके नहीं આ સુગન હોય વધારે પાણી નહીં પડ ગોળ લાવો ગોળ નાખી દે લેડો ગાઈસ मैं गोड़ नाखे हम 2 महीने भाई हां નેક રીજ્યો બુને એ બુને આ ગોળ ખબર નહીં શું ગોળ લાયા કાઠો દૂર છે ડાયરેક્ટ દુખો ખાઈ જાય દારૂડિયો તો નહીં દારૂડિયો હા. કોણ મો ના ના અરે ગો હા ગો દારૂડિયો એવો કાઠો આવે છે વાત આ એથી બાદ સમ દારૂડિયો કેવા હતા ગોળ નહીં એટલે હું એમ કહું છું ને હા ગોળ તમે લાયા પણ ભગાતો નતો તો જ મને ખબર આ ગોળ ગોળ ગાય જુઓ બાઓજી ઘી તપેલી મેં ઉપર લઈ મૂકું ચલી છું. આવી તપેલી થોડી છે ત્રાસ છે યાર કાચે કે નહીં રોરી છે જી તો બા ગરમ જ છો તો ગાઈસ અમે ઘેરથી લોટ લાયા હતા ગવાનો પણ બહાર એવું કેવું થાય છે કે આપણે અંદર નાખીએ ભૈરકું એનાથી બને શીરું સારું એ તો મારા ખિસ્સામાં હાલે ને કાપવાનું નહીં હાલ એટલે વિક્રમ કાપી નાખીએ બાવાજી તમે તો ખાઈ જોયો આસપાસો ઉભારો વિકાજી તાર કરીક સાખ્ય તો કરા કમ્પ્લીટ ચાલ્યા બા બધું ખાઈ જાય ખાઈ જોઈ શું છે બધું ખાઈ જાય સમયથી એ બા કહાર જેવું લાગ્યું કહાર બનતો ને એવું લાગે છે બાવાજી ખાઈ ચકુન પર જોઈએ શું કરશ તું આ રમું છું અને તા અમે જોઈ જાય તો પછી હા ઉતાવળ રાખજે બેન તારે બદામો કાપી ના પડે ને એટલે એક બદામ હું લઈ લેવું બરોબર એટલે હું તારું કમાવું ભાઈ ખુશ ખુશ અમે ખુશ તાનું તમે પણ ખુશ અને મુશ પણ નહીં હા મંગાખવાનું એ ના ના ઇલાચી બાકી કઈ જાય પેલા ઇલાયચી બધું નાખીને પછી પાણી નાખવાનું હોય ગોળ હા એ બીજું બધું લેડો ગાઈસ મોયમ નાખીએ આપણા કાજુ બદામ અને ઇલાયચી નાખ દેવું બા નાખી દે તો ફાઇનલી મિત્રો શીરો તૈયાર થઈ ગયો છે મસ્ત એકદમ લહલહતા ઘીનો તમને નેચર ઉતારી દઈએ બરોબર અને આટલું મૂકી દઈએ તો ગાઈસ હવે હાર્દિક બનાવે છે મસ્ત ખીચડી
શીરું તો મારા ભાઈ તૈયાર થઈ ગયું છે. જોઈને તો મને એટલું બધું પાણી વળી ગયું છે ને કે અત્યારે તય ખાઈ લેવું, પણ ખીચડી બાકી છે. એટલે ખીચડી ને શીરુંનું જે કોમ્બિનેશન હોય છે ને બહુ મસ્ત હોય છે મારા ભાઈ, એકદમ ચકાચકી યાર. અને એમાં પણ પાછું બારના હાથનો શીરો એટલે બહુ ગજબ મજા આવી જાય યાર. જ્યારે મારમાં જીવતો હતો ને ત્યારની યાદ આવી ગઈ મને. જે એમના હાથનો શીરો, કઢી આ બધું ખાઈએ ને યાર, બહુ 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 અલગ જ પ્રકારનો સ્વાદ આવતો હતો. જે અત્યારે આપણે મીઠું મરચું નાખીએ છીએ ને એ વખતના એ જ મીઠું મરચું નાખતા હતા, પણ જે સ્વાદ અલગ આવતો હતો ને ચકાચક યાર, એક નંબર. એના માટે જેટલા શબ્દો વાપરીએ ને એટલા શબ્દો ઓછા પડે. આ બાદ જુઓ ખીચડી બનવાનું ચાલુ થઈ ગયું છે. પેલા છે ને આદિ કે પેલો તરી નાખજે, 4 પત વધ્યો છે ને. હા બરોબર પસવા કાઢજે. ભૂંગળા તરોય છે ભાઈ. અરે વાહ. આટલા ભૂંગળા છે મારા ભાઈ. એમાં 2 તો હાર્દિકે બારી કૂટે. હાર્દિકે આ શું કરી લ્યો તું? અરે મેથડ માં બારી કૂટે શું કરી લ્યો? ના લે કલર એવું જ લે. કલર એવું ના હોય લે, બારી કૂટે લાગે છે. તું ગાય છે વાપે નાખી અંદર ચોખા. તો મિત્રો ભૂખ તો મારા ભાઈ જેમ વધતી જાય છે. અને પાછળ બા તો જુઓ ઊંઘી ગયો છે. બા ઊંઘાઈ ગઈ શું કર્યું? ના, તાને ઠંડી હોય છે. ઠંડી લાગે છે. હા. હા ફાઇનલ ખીચડી પણ તૈયાર થઈ એટલે ગઈ. ગોધડી ડબ્બી. હું ચોકાર ચાંદને તો નાયા હોય ને હા તો હું તો ચોપા બોપા ફિટ કરી હા અને હું છું. ઊંઘી જો તેમ. હા, લે બાઈ જ હડો શીરો ખાવા માટે. અને તો લેડો ગાઈસ, પહેલા આપણે શીરાનો ટેસ્ટ મારીએ. બરોબર, કાજુ બદામ વાળો શીરો છે. ચોકરી બે જવા મેં શીરો ખા આપણે. ગાય શીરો ચાખી દઉં કેવો લે હું ખાવડાવું લે. મસ્ત છે ગરમા ગરમ લે. લે લે. ખાઈ લો ને. કેવું ભાવ છે? બે જાય મસ્ત. એક નંબર છે શીરો બાવાજી. ખરેખર? હા એટલે પણ તા બ્લોગ ચાલુ નહીં યાર. આદિક કેવું બની ચાલે? ખીચડી ખાવ તો જબરજસ્ત ખીચડી બની જાય. ખરેખર? એના પછી જેવો ખાય. બરાબર. ગાઈઝ મેં સરસ મજાની ખીચડી બનાવી છે. આપણે વિક્રમભાઈને પૂછીએ છે તમને કેવી લાગી. વિક્રમજી તમને ખીચડી કેવી લાગી? હાર્દિકભાઈ હા. એક નંબર છે જેટલું બનાવ તો આખું ગોમ બગડે હા. એવી મારી તાકાત. मेरे को जाना पड़ेगा. તારી તાકાત હા ગોમ બગાડવાની અને ખીચડીની ખીચડીની તાકાત. ખીચડી ખાઈને કોમ બગડાવી. હા मेरे को जाना पड़ेगा. વાહ ભાઈ વાહ, બહુ જબરજસ્ત મજા આવી ગઈ મારા ભાઈ. એક નંબર યાર, ચકાચક સ્વાદ હતો. બાકી તમને બધાને આજનો મારો વ્લોગ વિડીયો ગમે તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ કાલના નવા વિડીયોમાં. બાય, ટેક કેર એન્ડ જય માતાજી. બરાબર. મારે એવું ઘણી વખત થતું હોય છે. મારાથી અમુક રીલ હારી ઉતારી હોય ને પણ ડિલેટ થઈ જાય યાર. ઉતાવળી આંબો ખરો ને. હું થોડોક ઉતાવળિયો આંબો છું. બરાબર છે. અને ગાઈઝ આપણે ફાઇનલી એક ગુડ ન્યૂઝ આવી ગઈ છે ભાઈ. આપણે છે ને એક છોકરી સેટ થઈ ગઈ છે. છોકરી સેટ થઈ ગઈ ભાઈ. હવે ભાઈ કોંગ્રેચ્યુલેશન્સ. અને છોકરી ખરેખર એટલી મસ્ત સેટ થઈ છે ને યાર, એને શોખ છે વિડીયો બનાવવાનો અને મને શોખ છે ગાઈઝ. ખરેખર એટલે મારે બી અનુસાર બરોબર જામશે. ખરેખર અરે જોરદાર યાર તાણ. તો ગાઈઝ લેહડો, વાતો તો યારી છે પણ આપણે તો મન છે ને તમારી ભાભી સાથે મુલાકાત કરાવીએ. અત્યારે હાલ આપણો વોય જ આવ્યો છે. અહીંયા જ છે લે, અવેલેબલ જ છે અહીંયા 24 કલાક 24x7. તો લેહડો આપણે એનું પહેલાં ઉદ્ઘાટન કરવું પડે. બરાબર છે. હાય બેબી જાનુ બીટા. હાય. ચલો હેડો ભાઈ. એ સુખનો સૂરજ ઉગાડી દીધો મારા રાજે. યા હું તો છોડો અને આ તો સોરો ને કરે લે. આ જોવા છોડા ના હોય છોડી ના તો બુટ્ટે પહેરે રવાય વાત ઓ અમે આ ઓ